વંદે ગુજરાત. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો અભિન્ન ભાગ ગુજરાતી વિભાગ. દર્શક મિત્રો, આપનું પુનઃ સ્વાગત છે. પહેલા ભાગમાં આપણે વાત કરી આદરણીય પ્રશાંતભાઈ પટેલે કે ગુજરાતી વિભાગમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ગુજરાતી વિભાગમાં કયા પ્રકારના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે, શરૂ થઈ રહ્યા છે, અને કયા પ્રકારનો પ્રમાણપત્રનો કોર્સ આ વિભાગ દ્વારા ચાલી રહ્યો છે, એની વાત પ્રશાંતભાઈએ કરી. તો હવે સંજયભાઈ પટેલને મારો પ્રશ્ન છે કે સંજયભાઈ, પ્રશાંતભાઈએ જે પણ પ્રવૃત્તિઓની વાત કરી, તો એ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ ગુજરાતી વિભાગ દ્વારા કયા પ્રકારની થઈ રહી છે, તો એના વિશે આપ વાત કરશો. સંજયભાઈ. જી હેમંતભાઈ, જે આપણે ગુજરાતી વિભાગ દ્વારા અભ્યાસક્રમોની વાત કરી, બીજી કેટલીક પ્રવૃત્તિઓની વાત પણ પ્રશાંતભાઈએ કરી, પણ એ સિવાય પણ કેટલીક પ્રવૃત્તિઓ કે જે વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે અને રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની બની શકે એવી જો પ્રવૃત્તિઓની વાત કરું તો ઇન્ડિયન સ્ટોરી ટેલર મીટ એ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગે આયોજિત કરી. બીજા ક્રમે બાળ વાર્તા અને બાળ ગીત સર્જન સ્પર્ધા એ અમે જુદા જુદા 3 વિભાગોમાં આયોજિત કરી અને એના માટેની કૃતિઓ વિપુલ માત્રામાં અમને મળી ગઈ છે કે. અને ત્રીજી જો તમને વિશિષ્ટ વાત કરું તો પીએચડીનું ભાષાને લગતું કોર્સવર્ક એ પણ 2 યુનિવર્સિટીઓને સાંકળીને અમે સંપન્ન કર્યું છે. અને એ 2 ભાગમાં, પ્રથમ ભાગમાં નરસિંહ મહેતા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, એચઆરડીસી અમદાવાદ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર એના સંયુક્ત ઉપક્રમે યોજાયેલું. અને હાલમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થીઓ માટે જે કોર્સવર્ક પૂર્ણ થયું એમાં પણ અમે આ ભાષા સજ્જતા કોર્સવર્ક કર્યું. આમ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા ચાલી રહી છે. સંજયભાઈ, ઇન્ડિયન સ્ટોરી ટેલર કોન્ફરન્સ આપ યોજી, તો આ વિચાર પાછળ કયા પ્રકારનું કારણ ઉદ્ભવ્યું હતું એ જણાવશો. જી હેમંતભાઈ, આપને જણાવું તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના મન કી બાતમાં એક ઉલ્લેખ કરેલો કે વાર્તા કથન પદ્ધતિ દ્વારા રસપ્રદ શિક્ષણ થવું જોઈએ. અને એ મન કી બાતના એમના લોકભોગ્ય વ્યાખ્યાનમાં એમણે રાષ્ટ્રીય કક્ષાએ જે સ્ટોરી ટેલિંગમાં કામ કરી રહ્યા છે એના કેટલાક ઉલ્લેખનીય વ્યક્તિઓના નામ પણ લીધેલા. આ સાંભળ્યા પછી અમારા માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ સાહેબને એવો વિચાર આવેલો કે રાષ્ટ્રીય કક્ષાએ જો આ સ્ટોરી ટેલિંગ પદ્ધતિ અપનાવી અને રસપ્રદ રીતે શિક્ષણનું કામ કરી રહ્યા છે એવા વાર્તા કથકો જો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પ્લેટફોર્મ ઉપર એકત્રિત થાય તો એમના સાથે મળી અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ અને અન્ય વિભાગો સાથે મળીને એવું કંઈક રાષ્ટ્રીય કક્ષાનું કામ કરે કે જે આજની શિક્ષણ પદ્ધતિ છે એને વાર્તા કથન પદ્ધતિ જેવા કોઈક માધ્યમ દ્વારા બહુ જ રસપ્રદ બનાવી શકે. અને એના માટે અમે આ સ્ટોરી ટેલર મીટનું આયોજન કરેલું, જેમાં રાષ્ટ્રીય કક્ષાના 12 જેટલા સ્ટોરી ટેલર્સ ઉપલબ્ધ હાજર રહેલા અને એની સાથે ચર્ચા વિચારણા કરેલી. શરૂઆતમાં અમે એમની પાસેથી દરખાસ્ત પણ મંગાવેલી કે આપ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સાથે મળી અને કયા પ્રકારનું કામ કરવાનું વિચારો છો અને આમાં કેટલી શક્યતાઓ રહેલી છે. તો આ તમામ પ્રકારનું કામ કર્યા પછી અમે સ્ટોરી ટેલર મીટનું આયોજન કરેલું. એમાં અમારા માનનીય કુલપતિશ્રી પણ પોતે હાજર રહેલા. એમણે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પ્રકલ્પો અને એના વિચાર વિશે બધાને સમજાવેલું. ત્યારબાદ અમને 5 સ્ટોરી ટેલરો તરફથી દરખાસ્ત પણ પ્રાપ્ત થઈ છે કે એ પોતે અત્યારે જે કામ કરી રહ્યા છે એને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સાથે કઈ રીતે સાંકળશે અને એની જે ઉપલબ્ધિ છે એને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ભાષાના માધ્યમ દ્વારા કઈ રીતે બહાર લાવી શકાય એના માટેની શક્યતાઓની ચકાસણી અમે કરી અને કામ કરી રહ્યા છીએ. આમ વાર્તા કથન પદ્ધતિ એ એક શિક્ષણનું અસરકારક માધ્યમ છે. એ અસરકારક માધ્યમને હકીકત બનાવવા માટે આજના શિક્ષણમાં એને જીવંત બનાવવા માટે થઈ અને અમે આ ઇન્ડિયન સ્ટોરી ટેલર મીટનું આયોજન કર્યું હતું. પ્રશાંતભાઈ, મારો પ્રશ્ન બીજો એક તમને છે કે ગુજરાતી વિભાગ દ્વારા કયા પ્રકારના સામયિકોનું સંપાદન થઈ રહ્યું છે?
હેમંતભાઈ, સામયિકો ગુજરાતી વિભાગ 2 પ્રકાશિત કરે છે, પણ સામયિકોની વાત કરું એ પૂર્વે મને 2-4 બીજા કાર્યક્રમો વિશે ગુજરાતી વિભાગના કહેવાની ઈચ્છા થાય છે, કેમ કે ગુજરાતી વિભાગે ખૂબ મહત્ત્વના 2 થી 3 કાર્યક્રમો કર્યા હતા. પહેલો કાર્યક્રમ ગુજરાતી વિભાગે કર્યો તો એ વાંચન યજ્ઞ નામનો એક કાર્યક્રમ કર્યો હતો, અને વાંચન યજ્ઞ કાર્યક્રમ નિમિત્તે પણ કેટલા બધા વાંચન પ્રેમીઓએ વેબિનારમાં જોડાયા હતા. આપણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આદરણીય હર્ષદભાઈ સાહેબ તો હતા જ, એમણે પણ વાંચનના મહત્ત્વ વિશે વાત કરી હતી. પણ મહાદેવભાઈ દેસાઈ એ પણ વક્તા તરીકે આપણી સાથે જોડાયેલા, ને એ વેબિનારમાં આપણા શિક્ષણ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાયા હતા. એટલે વાંચનનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ કે સમાજમાં ધીમે ધીમે ઘટી રહ્યું છે. પરિવારમાં વાંચનનું મહત્ત્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે, કેમ કે જે એક સમય હતો કે વાંચનથી તમારો સમય પસાર થતો હતો, એનું બધું જ આક્રમણ એ આજના સોશિયલ મીડિયાએ લઈ લીધું છે. ચોપડી, પુસ્તક એ આપણો સાચો મિત્ર એવી એક વિભાવના હતી, એવી એક સમજણ સમાજમાં હતી. એ સમજણ ધીમે ધીમે જતી રહી છે, અને આપણો મિત્ર એટલે મોબાઈલ, આપણો મિત્ર એટલે ટીવી, આવી એક સમજ ધીમે ધીમે સમાજમાં ડેવલપ થઈ રહી છે, અને વાંચનનું મહત્ત્વ ઘટી રહ્યું છે. તો પરિવારમાં, સમાજમાં વાંચન વધે એવા એક ભાવ સાથે વાંચનની જે ભેખ સમાજમાં જગાવેલી, જે આકર્ષણ સમાજમાં જેમણે જન્માવેલું એક સમય, એવા મહાદેવભાઈ અને આપણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હર્ષદભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં આપણે આ વાંચન યજ્ઞ વેબિનાર કર્યો હતો. તેમાં પણ લગભગ 3500 થી 4000 પ્રતિભાગીઓ જોડાયા હતા, અને એના વિશે સરસ મજાની વાતો થઈ હતી. તો વાંચન યજ્ઞ વેબિનાર ગુજરાત વિભાગે કર્યો હતો. પછી થોડા સમય પછી ગુજરાતી વિભાગે માતૃભાષા પ્રબોધન નામનો એક વેબિનારનું આયોજન કર્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વની માતૃભાષાઓ કે ભાષાઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. બધા કહે છે કે ગુજરાતી ભાષા પણ ધીમે ધીમે લુપ્ત થવાની આરે છે, અને એની ચિંતાઓ પણ બધા કરે છે. પણ ગુજરાતી ભાષા એટલી જલ્દી લુપ્ત થવાની નથી, કેમ કે જ્યાં સુધી ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષાની જે પેટાબોલીઓ છે ને પેટાબોલીઓ જે પ્રદેશમાં જે સ્થિતિમાં બોલાઈ રહી છે, એ બહુ મજબૂત સૂચન કરે છે કે ગુજરાતી ભાષાને બહુ ત્વરિત રીતે કંઈ નુકસાન જવાનું નથી. માતૃભાષાનું મહત્ત્વ સમાજમાં વધે, માતૃભાષા વિશે અવેરનેસ સમાજમાં આવે, એ ગુજરાતી વિભાગે અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ જવાબદારી સ્વીકારી છે. જેમ કે સંજયભાઈએ વિગતે વાત કરી કે ગુજરાતી વિભાગ એ પ્રૂફ રીડિંગનો અભ્યાસક્રમ ચલાવે છે. શા માટે ચલાવે છે? પણ આશ્ચર્ય થાય કે પ્રૂફ રીડિંગના અભ્યાસક્રમમાં જે વિદ્યાર્થીઓ જોડાયા છે, વિદ્યાર્થીઓમાંથી 80% વિદ્યાર્થીઓ એવા છે કે જે કોઈ શિક્ષણ નથી મેળવી રહ્યા, ઘરમાં છે, પણ એમને પોતાની ભાષા સરસ રીતે બોલવી છે, એમને પોતાની ભાષા સરસ વિશે લખવી છે. તો આવો પણ એક વર્ગ છે. એટલે ગુજરાતી ભાષા સરસ રીતે બોલાય, ગુજરાતી ભાષા સરસ રીતે કહેવાય, એ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે. આપણે જોઈ રહ્યા છીએ કે અંગ્રેજી શિક્ષણ પાછળ જે રીતે આજનો સમાજ દોડી રહ્યો છે, અંગ્રેજી મીડિયમમાં પોતાના સંતાનોને મૂકવા માટે, પોતાના બાળકોને મૂકવા માટે માતા પિતા જે રીતની હરીફાઈમાં પડ્યા છે, એ જોતાં સમાજમાં આમ થોડો ચિંતાનો વિષય છે. કેમ કે માતૃભાષાના ગુજરાતી ભાષાના ભાષક તરીકે આપણી જવાબદારી છે કે અંગ્રેજી ભાષા તો આપણે બોલીએ, જાણીએ એ તો સરસ છે, પણ આપણે આપણી માતૃભાષાને પણ સરસ રીતે જાણવાની છે, ભૂલ વગર સરસ રીતે માતૃભાષા લખવાની છે. એવા પ્રયાસો સમાજમાં થાય એ બહુ જરૂરી છે, અને ગુજરાતી વિભાગ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો આ દિશામાં કામ કરી રહ્યો છે. અને નિમિત્તે માતૃભાષા પ્રબોધન, સમાજમાં માતૃભાષા વિશેની એક સમજ, એક જાગૃતિ આવે એ માટે આવો એક વેબિનાર કર્યો હતો. અને એના ભાગરૂપે જ માતૃભાષા પ્રશ્નોત્તરી એવી એક સ્પર્ધાનું આયોજન પણ ગુજરાતી વિભાગે કર્યું હતું. અને લગભગ એમાં પણ 4700-4800 જેટલા પ્રતિભાગીઓ જોડાયા હતા. 30 માર્ક્સનો ટેસ્ટ હતો, અને 30માંથી 21 ઉપર માર્ક્સ આવ્યા હોય એવા 600થી પણ વધારે પ્રતિભાગીઓ હતા. 30માંથી 30 માર્ક આવ્યા હોય
એવા 400થી 500 પ્રતિભાગીઓ હતા. એમાંથી ડ્રો કરીને પહેલો, બીજો, ત્રીજો નંબર અમે આપ્યો હતો અને એમનું સન્માન પણ ગુજરાતી વિભાગે કર્યું હતું. તો આ રીતે સમાજલક્ષી પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ પણ ગુજરાતી વિભાગ કરે છે. વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓમાં થોડા સમય પહેલાં જ ઉમાશંકર જયંતિ નિમિત્તે એક કાર્યક્રમ આપણે કર્યો હતો, જેમાં ગુજરાતી ભાષાના જાણીતા 2 સર્જકો મણિલાલ પટેલ સાહેબ અને ભાગ્યેશભાઈ ઝા સાહેબ બંને આવ્યા હતા અને એમણે ઉમાશંકર જન્મજયંતિ નિમિત્તે સરસ મજાની વાતો વિદ્યાર્થી અને સ્ટાફ આગળ કરી હતી. વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે એક સરસ મજાનો કાર્યક્રમ ગુજરાતી વિભાગે આયોજિત કર્યો હતો. તો આ રીતે વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ અને સમાજલક્ષી પ્રવૃત્તિઓ, ભાષાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં એ ગુજરાતી વિભાગ હંમેશા પ્રયત્નશીલ છે, સક્રિય છે. હેમંતભાઈ, તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નનો જવાબ એવો છે કે ગુજરાતી વિભાગ આમ તો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી 2 સરસ મજાના મેગેઝિન ચલાવે છે, આમ તો 3 મેગેઝિન ચલાવે છે, પણ ગુજરાતી વિભાગ પાસે 2 મેગેઝિનની વિશેષ જવાબદારી છે. પહેલું સામયિક ગુજરાતી વિભાગ જે પ્રકાશિત કરે છે, સંપાદિત કરે છે, એ છે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું મુખપત્ર કહી શકાય એવું બાળ વિશ્વ. બાળકો માટેનું, બાળકોના હિતેચ્છુઓ માટેનું આ મેગેઝિન છે. દર મહિને જી બરાબર છે. બાળ વિશ્વ જે ચાલે છે જી. એ આપણા દર્શકો પણ એનું મુખપૃષ્ઠ જોઈ શકે જી. એ માટે હું દર્શકોને બતાવવા માટેનો પ્રયત્ન કરીશ કે આપણું જી. બાળ વિશ્વ કયા સ્વરૂપે છે. જી સંજયભાઈ. દર્શક મિત્રો, તમે જોઈ શકતા હશો કે આ અમારી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું આ મુખપત્ર બાળ વિશ્વ છે અને દર મહિને પ્રકાશિત થાય છે. 20 તારીખે પોસ્ટ થાય છે બાળ વિશ્વ. 2012થી બાળ વિશ્વ ચાલી રહ્યું છે. બાળ વિશ્વનું આકર્ષણ ઘણી રીતે છે. આપણે ત્યાં બાળ સામયિકો ઘણા બધા ચાલે છે, નથી ચાલતા એવું નહીં, પણ એ સામયિકો કરતાં બાળ વિશ્વ એ ઘણી બધી રીતે જુદું છે. કેમ જુદું છે? તો કે બાળકો માટે સામગ્રી તો છે જ, પણ અહીં આગળ બાળકોની સાથે સાથે પરિવારને પણ શિક્ષણ આપવામાં આવે છે. અહીં આગળ શિક્ષકોને પણ શિક્ષણ આપવામાં આવે છે. એટલે પરિવાર માટે પરિવાર પ્રબોધન નામનો એક અલગ વિભાગ છે. શિક્ષકોને પણ શિક્ષણ આપવા માટે શિક્ષક પ્રબોધન નામનો એક વિભાગ છે. આરંભે અમારા કુલપતિ શ્રી સરસ મજાના સંદેશ રૂપે ભાષા વિશે, સમાજ વિશે, માતા વિશેનો સરસ મજાનો લેખ કરતા હોય છે. એ પછી બાળ વિભાગ એવો એક વિભાગ છે જેમાં કવિતા હોય, વાર્તા હોય, રસ્તો શોધો, ગણિત ગમ્મત, વિજ્ઞાન ગમ્મત. પછી એક વિભાગ છે કિશોર વિભાગ, જેમાં પણ કવિતા હોય, વાર્તા હોય, કિશોરો માટે ભાષા માટેની એક તાલીમ હોય, સાચો શબ્દ કેવી રીતે લખવો એની એક સમજ હોય. તો બાળ વિભાગ, કિશોર વિભાગ, શિક્ષકો માટેનો વિભાગ અને પરિવાર માટેનો વિભાગ, એ પ્રકારે પણ આ બાળ વિશ્વ આકર્ષણનું કેન્દ્ર છે. એ સિવાય પણ બાળ વિશ્વ જુદું એટલા માટે છે કે બાળ વિશ્વનું ટાઇટલ હંમેશા આકર્ષે એ પ્રકારનું હોય છે. તહેવાર હોય તો તહેવારનું હોય તો હોય જ, પણ જે તે મહિને જે ક્રાંતિકારી કે જે સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે જે ન્યોછાવર થઈ ગયા છે એવા રાષ્ટ્ર પુરુષો વિશે, સારસ્વતો વિશે, વિદ્વાનો વિશેના સરસ મજાના ચિત્રો પણ આગળના ટાઇટલ ઉપર ગોઠવવામાં આવ્યા હોય છે. ત્રીજું ટાઇટલ બાળ વિશ્વનું છે, એ વિદ્યાર્થીઓ માટે ફાળવેલું છે યુનિવર્સિટીએ, અમારા વિભાગે, કે મારું ચિત્ર મારી અભિવ્યક્તિ. એટલે વિદ્યાર્થી પોતે જે ચિત્ર દોરતો હોય, દોરવાનો રસ હોય, એ ચિત્ર અમને મોકલે. આ માધ્યમથી હું એવા વિદ્યાર્થીઓને વિનંતી કરવા માગું છું કે જે ચિત્રમાં રસ દાખવે છે એ પોતે પોતાનું ચિત્ર મેગેઝિનમાં જે મેલ આઈડી કે એડ્રેસ આપ્યું છે એની ઉપર મોકલી આપે. તો એ ત્રીજા ટાઇટલ ઉપર એવા વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ, એવા વિદ્યાર્થીઓનું ગામ, એ વિદ્યાર્થી કયા ધોરણમાં ભણે છે એની વિગતો સાથે ત્રીજું ટાઇટલ પ્રકાશિત થાય છે. ચોથું ટાઇટલ એ પણ બાળ વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર છે. કોઈ પણ એક ક્રાંતિકારી વિશે, કોઈ એક રાષ્ટ્રપુરુષ વિશે, જે રાષ્ટ્રપુરુષ, જે ક્રાંતિકારી આ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, એવા વ્યક્તિ, એવા રાષ્ટ્રપુરુષનું ચિત્ર હોય ને એના વિશેની સરસ મજાની
માહિતી હોય. એટલે વિદ્યાર્થી બાળ વિશ્વ દ્વારા સર્જનશીલતા શીખે, બાળ વિશ્વ દ્વારા અભિવ્યક્તિ શીખે, બાળ વિશ્વ દ્વારા ક્રિએટિવિટી શીખે. સાથે સાથે વિદ્યાર્થી આપણા ભવ્ય વારસા વિશે, આપણા વારસાના એ વાહકો વિશે માહિતી મેળવે. એવી સરસ મજાની સામગ્રી બાળ વિશ્વ દ્વારા અમે સમાજને આપી રહ્યા છે. બીજું જે મેગેઝિન ગુજરાતી વિભાગનો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ ચલાવે છે એ છે જ્ઞાનોન્મેષ. હું સંજયભાઈને વિનંતી કરું કે જ્ઞાનોન્મેષ અંક દર્શકો સામે મૂકે. જ્ઞાનોન્મેષની શરૂઆત પણ અમે 2020થી કરી છે. આ બાળ કેન્દ્રી મેગેઝિન છે. બાળ ક્ષેત્રે બાળકો માટે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધન થઈ નથી રહ્યા. કદાચ જ્ઞાનોન્મેષ એક એવું પહેલું મેગેઝિન છે કે જે હાયર એજ્યુકેશન ક્ષેત્રે જોડાયેલા અધ્યાપકો, શિક્ષકો જે બાળ કેન્દ્રી સંશોધન કરવા માગે છે, લેખો કરવા માગે છે, એ આ જ્ઞાનોન્મેષ સામયિકમાં પ્રકાશિત કરવા મોકલી શકે છે. એટલે એવા શિક્ષકો, એવા અધ્યાપકોને હું વિનંતી કરું છું કે બાળ કેન્દ્રી તમે કોઈ એવો સંશોધન કરો, એવું રિસર્ચ પેપર તમારાથી લખાય, બાળ કેન્દ્રી કોઈ કૃતિ વિશે તમે આસ્વાદ લેખ લખીને લખતા હો તો આ મેગેઝિન માટે આપ મોકલી શકો છો. આ મેગેઝિન 3 ભાષામાં પ્રકાશિત થાય છે: ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત. એટલે સંસ્કૃતના અધ્યાપકો પણ કોઈ સંશોધન પેપર મોકલી શકે છે. હિન્દી ભાષા સાથે જોડાયેલા શિક્ષકો, અધ્યાપકો પણ આ મેગેઝિન માટે પોતાનો લેખ મોકલી શકે છે. અને ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા અધ્યાપક મિત્રો, શિક્ષકો પણ આ મેગેઝિન માટે લેખ, આર્ટિકલ મોકલી શકે છે. બંને સામયિકો માટે હું ગુજરાતી વિભાગને અભિનંદન પાઠવું છું. સંજયભાઈને મારો એક પ્રશ્ન છે કે દરેક સામયિકોના વિશેષાંકોની પરંપરા રહી છે, તો આ બાળ વિશ્વનો કોઈ વિશેષાંક ખરો? ચોક્કસ હેમંતભાઈ, બાળ વિશ્વ માટે રમકડા વિશેષાંક થયેલો, અને એ રમકડા વિશેષાંકની છબી હમણાં જ આપે કદાચ જોઈ હશે કે આ બાળ વિશ્વનો રમકડા વિશેષાંક છે, જે અત્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અને આમાં અલગ અલગ સંશોધકોએ પોતાના અલગ અલગ વિષયને આવરીને કે રમકડા શા માટે અત્યારના સમયમાં જરૂરી છે એ માટેના લેખો એમને અહીંયા બાળ વિશ્વ માટે મોકલેલા, અને એ બાળ વિશ્વનો આપણે વિશેષાંક કર્યો હતો. ખૂબ સરસ. પ્રશાંતભાઈ, આ સિવાયની પ્રકાશનની કોઈ અન્ય પ્રવૃત્તિ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ વિચારી રહી છે ખરી? હેમંતભાઈ, ગુજરાતી વિભાગ આરંભ થયો ત્યારથી ગુજરાતી વિભાગે 3 સ્થિતિઓ ઉપર, 3 પરિસ્થિતિ ઉપર ભાર મૂક્યો છે. એક તો શિક્ષણ, બીજું સંશોધન, અને ત્રીજી સ્થિતિ જે વિભાગે સ્વીકારી છે એ પ્રકાશનની. એટલે શિક્ષણ, સંશોધન અને પ્રકાશન, આ 3 કાર્યો ઉપર ગુજરાતી વિભાગ ભાર મૂકવાનો છે. તમે પ્રકાશનની વાત કરી તો ગુજરાતી વિભાગના ઉપક્રમે ગુજરાતી વિભાગે 2 સરસ મજાના મેગેઝિનો તો પ્રકાશિત કરે છે, પણ ગુજરાતી વિભાગના ઉપક્રમે 2 સરસ મજાના પુસ્તકોની સંકલ્પના પણ અમે લઈને આવી રહ્યા છીએ. આપણે ત્યાં આપણા ગુજરાતી જે સારસ્વતો છે, સર્જકો છે, એના વિશેની માહિતી આપતા ગ્રંથો છે પ્રમાણમાં, ઇતિહાસ છે ગુજરાતી સાહિત્યનો, પણ એક જ ગ્રંથમાં સર્જક વિશે, એ સર્જકનો સર્વાંગીણ પરિચય આપણને 700થી 800 શબ્દોમાં મળી રહે એવો પરિચય આપતું પુસ્તક, એવો ગ્રંથ આપણે ત્યાં નથી. એટલે ગુજરાતી વિભાગે વિચાર્યું કે એવી સરસ મજાની શૈલીમાં, એવી સરળ ભાષામાં એ ગ્રંથ તૈયાર કરવો કે જે ધોરણ 4માં અભ્યાસ કરતો બાળક પણ એ લેખ વાંચે, એ સર્જક વિશે વાંચે તો એને બહુ ત્વરિત રીતે એ ખ્યાલ આવી જાય. એટલે ગુજરાતી વિભાગે એવું વિચાર્યું કે આપણા જ્યોતિર્ધરો નામનો એક ગ્રંથ તૈયાર કરવો, અને ગ્રંથમાં આપણી ભાષાના નીવડેલા સાહિત્યકારો, સર્જકો વિશેની 700-800 શબ્દોમાં માહિતી આપતો ગ્રંથ તૈયાર કરવો. એટલે આ ગ્રંથનું સ્વરૂપ વિચાર્યું, ગ્રંથનું શીર્ષક આપણા જ્યોતિર્ધરો એવું વિચાર્યું, અને 195 જેટલા સર્જકો, એટલે મધ્યકાળ, સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ,
સુધીના 195 જેટલા સર્જકો વિભાગે પસંદ કર્યા અને આ ગ્રંથ 4 ભાગમાં પ્રકાશિત કરવાનું વિચાર્યું. પહેલો ભાગ મધ્યકાળના જ્યોતિર્ધરો, બીજો ભાગ હશે સુધારક યુગ અને પંડિત યુગના જ્યોતિર્ધરો, ત્રીજો ભાગ હશે ગાંધીયુગ અને અનુગાંધીયુગના જ્યોતિર્ધરો અને ચોથો ભાગ હશે આધુનિક યુગ અને અનુઆધુનિક યુગના સર્જકો. તો આપણા જ્યોતિર્ધરો આવું એક સરસ મજાનું પ્રકાશન ગુજરાતી વિભાગે વિચાર્યું છે. સાથે સાથે આપને જેનો ઉલ્લેખ કર્યો એ હાલરડાનો જે વેબિનાર યોજ્યો હતો એની ફલશ્રુતિ સ્વરૂપે એ કાર્યક્રમની પૂર્ણતાના સ્વરૂપે એના આયોજન સ્વરૂપે આપણને સરસ મજાના સંશોધન લેખો, અભ્યાસ લેખો અને જે તે પ્રદેશના હાલરડાઓ મળ્યા છે. એટલે બીજું પ્રકાશન ગુજરાતી વિભાગ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું જે કરવાનું છે એ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના હાલરડા ઉપરનું પ્રકાશન ગુજરાતી વિભાગ કરશે. સંજયભાઈ પટેલ, મારો પ્રશ્ન તમને છે કે અબાલ વૃદ્ધ સૌ માટે આપે કોઈ એવી સર્જનાત્મક સ્પર્ધા ગુજરાતી વિભાગ દ્વારા યોજાઈ છે ખરી? હમણાં જ હેમંતભાઈ વાત કરી એ પ્રમાણે કે બાળ ગીત અને બાળ કાવ્ય લેખન સ્પર્ધા, તો બાળ કાવ્ય અને બાળ વાર્તા લેખન સ્પર્ધા જે છે એ 3 વિભાગોમાં અમે આયોજિત કરેલી. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે બાળકોમાં સર્જનાત્મકતા હોય છે, પરંતુ ભાષાકીય અભિવ્યક્તિને લઈ અને પોતે કાવ્ય કે વાર્તા રચી શકે એવી શક્યતાઓને આપણે જોતા નથી. તો અમે આ સ્પર્ધામાં 12 વર્ષ સુધીના બાળકોને અવકાશ આપ્યો, ત્યાર પછી 13 થી 17 વર્ષના બાળકો અને 18 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓ કે જે બાળ સાહિત્ય રચના ક્ષેત્રે પ્રવૃત્ત છે, એ બાળ ગીત રચવા માગતા હોય કે બાળ વાર્તા રચવા માગતા હોય, તો એમના માટેનું અમે અવકાશ ઉપલબ્ધ કરી આપ્યો. અને આ ત્રણેય જુદી જુદી કેટેગરીમાં અમને 350થી પણ વધારે કૃતિઓ આખરી ઉપલબ્ધ થઈ છે. આમ તો જે અમને સમગ્ર કૃતિઓ મળેલી, જે સમગ્ર મેલ દ્વારા અમે મંગાવેલા, એમાં તો 1000 જેટલી અમારી એન્ટ્રીઓ હતી, પરંતુ કેટલાકને સમજફેરમાં દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપે કે બીજા કોઈ સ્વરૂપે મોકલી હોય અને અમાન્ય ઠરી હોય, એ તમામને બાદ કરતાં 350 જેટલી કૃતિઓ બાળ ગીત અને બાળ વાર્તામાં અમને મળી છે. અને એને સારા બાળ સર્જકો દ્વારા અમે એનું મૂલ્યાંકન કરાવી અને એમાં જે સ્પર્ધકો છે એને પ્રોત્સાહિત અમે કરવાના છીએ. તો આ રીતની તમામને અવકાશ મળે, બાળકોથી માંડી અને વૃદ્ધ સુધી જે પણ કોઈ બાળ સાહિત્ય સર્જન ક્ષેત્રે પ્રવૃત્ત છે એ તમામને અવકાશ મળે એ માટેની આ સ્પર્ધા અમે યોજી હતી. ખૂબ ખૂબ સરસ સંજયભાઈ. સંજયભાઈએ વાત કરી હતી ગુજરાતી ભાષા સજ્જતા વિશે. તો હું પ્રશાંતભાઈને વિનંતી કરું છું કે આ ભાષા સજ્જતાનો કોર્સ વર્ક હતો, તો એના વિશે થોડીક માહિતી આપો. જી હેમંતભાઈ, સંજયભાઈએ 2 સંસ્થાના ઉલ્લેખો કર્યા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ અને HRDC ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. આ બંને સંસ્થા અને અમારી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ત્રણેયના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી ભાષા સજ્જતા કોર્સ વર્કનું અમે આયોજન કર્યું હતું. હવે MPhilનું કોર્સ વર્ક આપણે બધાએ સાંભળ્યું છે, PhDનું કોર્સ વર્ક આપણે બધાએ સાંભળ્યું છે, પણ ગુજરાતી ભાષા, ગુજરાતીનું કોર્સ વર્ક, ગુજરાતી ભાષાની સજ્જતા માટેનું કોર્સ વર્ક, આ બધા માટે નવો વિષય છે. આ વિષય અમારી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિના વિચાર બીજનો વિષય છે. સાહેબના મનમાં એવું થયું કે ગુજરાતી ભાષામાં ઘણા બધા થીસીસો લખાતા હોય છે, જે વિદ્યાર્થીઓ PhD કરી રહ્યા છે, MPhil કરી રહ્યા છે, એ લોકો ગુજરાતીમાં લખતા હોય છે પોતાનું સંશોધન કાર્ય. તો અનેક પ્રકારની ભૂલો એમાં થતી હોય છે. આવા ભૂલો કેવી રીતે સુધારી શકાય, એના માટેની જો સજ્જતા, એના માટેની જો થોડી તાલીમ, એના માટેની જો એક નાનકડી દિશા વિદ્યાર્થીઓને આરંભે જ આપવામાં આવે તો એમના એ સંશોધન કાર્યમાં ચોક્કસ થોડો સુધાર આવી શકે છે. આવા વિચાર સાથે અમારી યુનિવર્સિટીના કુલપતિ આદરણીય હર્ષદભાઈ શાહ સાહેબે આ વિચારને વહેતો મૂક્યો અને આ વિચારને જુનાગઢ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ સાથે ચર્ચા કરી, અમદાવાદ યુનિવર્સિટીના HRDCના ડાયરેક્ટર સાહેબ સાથે ચર્ચા થઈ અને એમની યુનિવર્સિટીમાં એ જ સમયે કોર્સવર્કનું કામ ચાલતું હતું. એટલે આખી આ વાતને આ બંને મહાનુભાવોએ સ્વીકારી લીધી અને ગુજરાતી ભાષા સજ્જતા કોર્સવર્કનો આરંભ થયો.
આ કોર્સવર્ક એ માત્ર ગુજરાતી ભાષાના જ વિદ્યાર્થીઓ રિસર્ચ સ્કોલર કરે એવું નહીં, પણ આ કોર્સવર્ક એ કોઈ પણ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ કરી શકે છે ને એમાં જોડાઈ શકે છે. જે વિદ્યાર્થીઓ પોતાનો થીસીસ ગુજરાતી ભાષામાં કરવાના છે એવા વિદ્યાર્થીઓ, એવા રિસર્ચ સ્કોલર આ કોર્સવર્કમાં જોડાઈ શકે છે. આવી યોજના સાથે આ બંને સંસ્થાઓમાં કોર્સવર્કનું કામ ચાલતું હતું ત્યારે આ કોર્સવર્કનો આરંભ થયો. 1 ક્રેડિટનો આ કોર્સવર્ક છે. 15 કલાક સુધી ગુજરાતી ભાષાની તાલીમ, એની સજ્જતા માટેની તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમ એ અમારી યુનિવર્સિટીના ભાષાના અધ્યાપકો અને ગુજરાતી ભાષાના જે ખ્યાત વિદ્વાન અધ્યાપકો અને વિદ્વાનો છે એવા દ્વારા આ તાલીમ આપવામાં આવે છે. અમારા કુલપતિશ્રી તો એવું પણ ઈચ્છે છે કે માત્ર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી શું કરવા, HRDC ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ શું કરવા, પણ ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં ના જે વિદ્યાર્થીઓ છે જે PhDનું કામ કરે છે, જે કોર્સવર્કમાં જોડાવાના છે, એવા વિદ્યાર્થીઓ, એવા દરેક વિદ્યાર્થીઓ આ કોર્સવર્ક કરે એવી ઈચ્છા છે. ખૂબ સરસ પ્રશાંતભાઈ. સંજયભાઈ, તમને મારો પ્રશ્ન છે કે ગુજરાતી વિભાગની ભાવિ પ્રવૃત્તિઓ વિશે આપ થોડું જણાવશો. જી હેમંતભાઈ, ભાવિ પ્રવૃત્તિઓની વાત કરું તો જ્યારે અમારા વિભાગમાં એક સર્ટિફિકેટ કોર્સ દાખલ કરેલો તો એની સાથે પણ કેટલાક બીજા પણ અભ્યાસક્રમો ચાલે કે જે વ્યવસાયિક ધોરણે કોઈ ચલાવવાનું પસંદ કરતું નથી. અત્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગો ઠેર ઠેર ચાલે છે, પણ હું જોઉં છું કે આપણે આ પ્રૂફ રીડિંગનો અભ્યાસક્રમ તો ક્યાંય કદાચ કોઈ યુનિવર્સિટીમાં ચાલતો હોય, પણ સાથે નેટ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ ફોર લેક્ચરશીપ એના માટેનો અભ્યાસક્રમ પણ કોઈ જગ્યાએ કે કોઈ સ્પર્ધાત્મક વર્ગમાં ચલાવાતો હોય એવું જોવા મળતું નથી. તો એના માટે થઈ અને નેટના અભ્યાસક્રમ, પ્રમાણપત્ર અભ્યાસક્રમ ચાલે એવું પણ આયોજન ગુજરાતી વિભાગનું છે. સાથે બીજા પણ કૌશલ્યો વિકસે એ માટેનો અભ્યાસક્રમો અમે ઘડી રહ્યા છીએ. તો આવનાર સમયમાં આ અનુસ્નાતક, MPhil, PhDની સાથે સાથે આવા પ્રમાણપત્ર અભ્યાસક્રમો શરૂ થાય કે જે કૌશલ્યવર્ધક હોય, કે જે ખરેખર કોઈ નોકરી અપાવવા માટે જ નહીં, પરંતુ ગુજરાતમાં કે ગુજરાતી ભાષાનો અભ્યાસ કરનાર કોઈ પણ વાચક વર્ગ હોય અથવા તો ગુજરાતી તરીકેનું જેનું અસ્તિત્વ છે એ તમામને અસર કરે એવા અભ્યાસક્રમો અમે આયોજિત કરી રહ્યા છીએ. સાથે સાથે ગુજરાતી ભાષાનું પ્રશિક્ષણ અમારા વિદ્યાનિકેતનની સ્કૂલો દ્વારા અને શાળા કોલેજો દ્વારા થાય કે કાવ્ય શિક્ષણ કઈ રીતે થાય, વાર્તા શિક્ષણ કઈ રીતે થાય, આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ એ ગુજરાતી વિભાગ વિચારી રહ્યો છે. હવે હેમંતભાઈ, ખાસ આપને વાત કરું તો કાવ્ય શિક્ષણ એ પણ ગુજરાતી વિભાગનો એક બહુ જ ઉત્તમ કાર્યક્રમ તરીકે હું જોઈ રહ્યો છું. કારણ કે આપણે ગુજરાતની શાળાઓમાં કવિતાનું શિક્ષણ છેક પ્રાથમિક કક્ષાએથી માંડી અને ઉચ્ચ અભ્યાસ સુધી આવે છે, પરંતુ આપણું જે ગદ્ય શિક્ષણ, પદ્ય શિક્ષણ અને વ્યાકરણ શિક્ષણ, આવા જે 3 મુખ્ય મુદ્દાઓ છે એમાંથી ગદ્ય શિક્ષણ સૌથી મોટો ભાગ ભજવતું હોય અને મોટો ભાગ રોકી લેતો હોય એવું ધ્યાનમાં આવ્યું છે. ત્યાર પછી કાવ્ય શિક્ષણ અને છેલ્લે વ્યાકરણ શિક્ષણને મહત્ત્વ મળે છે અને એના કારણે વ્યાકરણ અને ભાષા ક્યાંક છૂટી પડી જતી હોય એવું હું અનુભવું છું. સાથે કાવ્ય શિક્ષણ સંદર્ભે આપણને વાત કરું કે કાવ્ય એ એક રસપ્રદ રીતે ભણાવવાનો વિષય છે કે કવિની જે ભાવ સંવેદના છે એ ભાવ સંવેદના અને એના ભાવ વિશ્વ સુધી જો બાળકો ના પહોંચે તો એ કાવ્યને સારી રીતે સમજી શકતા નથી. એટલે આના પ્રત્યક્ષ વર્ગો યોજાય અને પ્રત્યક્ષ એક વર્ગ પદ્ધતિ દ્વારા એ પોતે પણ જુએ, એના ભાષાના શિક્ષકો જુએ કે આ રીતે કાવ્ય શિક્ષણ થઈ શકે, એનો આદર્શ નમૂનો પૂરો પાડી શકાય ગુજરાતી વિભાગ તરફથી, એવું પણ અમે આયોજન કરી રહ્યા છીએ. અને આવા તમામ પ્રકારની પ્રવૃત્તિઓ આવનાર સમયમાં ગુજરાતી વિભાગ તરફથી યોજાશે. ભાષા મારી ગુજરાતી છે એ શીર્ષક હેઠળ ગુજરાતી વિભાગના આ વ્યાખ્યાનો દરેક તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ યોજાય એવું અમારું આયોજન હતું. પણ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે છેલ્લા એકાદ વર્ષથી કોરોના મહામારીને કારણે શાળાના જે શિક્ષણ સંસ્થાઓ બંધ હતી એના કારણે આ કાર્યક્રમ યોજી શકાયો નથી, પરંતુ શિક્ષણ સંસ્થાઓ ક્રમશઃ ખુલી રહી છે, વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને આપણું શિક્ષણ
પુનઃ ધબકતું થઈ રહ્યું છે સંસ્થાઓમાં, ત્યારે આવા ભાષાના પ્રત્યક્ષ વ્યાખ્યાનો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા યોજાશે અને ગુજરાતીને લગતા જેટલા પણ મુદ્દાઓ છે, ગુજરાતી ભાષા સાહિત્યને લગતી જેટલી પણ બાબતો છે, એ તમામ બાબતોને વણી અને એ સારી રીતે તમામ એનું વર્ગ શિક્ષણ થાય, એમાં સમજણ શક્તિ વિકસે એ માટેના પ્રયત્નો ગુજરાતી વિભાગ કરશે, એ માટે હું આશાસ્પદ છું. ખૂબ ખૂબ સરસ સંજયભાઈ. દર્શક મિત્રો, આપણે જોયું કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ કયા પ્રકારની વિશેષ ભૂમિકા ભજવી રહ્યો છે. અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં બાળ વિશ્વવિદ્યાલયનો જે મુખ્ય વિચાર છે એ વિચારને પ્રગટ કરતું એક મહત્ત્વનું પેપર આ વિભાગ દ્વારા અભ્યાસક્રમમાં ચલાવી રહ્યું છે. દરેક વ્યક્તિ સાચી ભાષા અને સારી ભાષા બોલે એ માટે પ્રૂફ રીડિંગનો આ વિભાગ દ્વારા એક કોર્સ પણ આ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી વાત એ કે દરેક બાળકની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય, પ્રત્યેક પરિવારને પ્રબોધન મળે એ માટે આ વિભાગ દ્વારા બાળ વિશ્વ નામનું સામયિક પ્રત્યેક વ્યક્તિના ઘરે બાળના ખખડાવી રહ્યું છે. તો આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર આ વિભાગને હું એમના ભાવિ માટે શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. આપ સૌનો આભાર.